અને વક્ફ બિલને લઈને અત્યારે સંસદથી લઈ સડક સુધી ઘમસાણ મચ્યું છે। એનો વિરોધ કરનારા લોકો અત્યારે રસ્તા પર નીકળી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ બધા વચ્ચે વલસાડથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધવલ પટેલે આ વક્ફ બિલને સમર્થન કરતા કહ્યું કે હવે આદિવાસીઓની જમીન પર વક્ફનો કબજો નહીં થાય। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એનો વિરોધ કર્યો છે। તેઓ આદિવાસીઓનું હિત નથી ઈચ્છતા। ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબને હું ધન્યવાદ કહેવા માંગુ છું કે આ ઐતિહાસિક બિલમાં જે અમારો આદિવાસી જનજાતિ ક્ષેત્ર છે શેડ્યુલ 5 અને શેડ્યુલ 6, જેમાં સૌથી વધારે વકફે જમીનનો કબજો, અમારી આદિવાસીની જમીનનો કબજો છે, ઝારખંડ હો, બિહાર હો, ઓડિશા હો, વેસ્ટ બેંગોલ હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે પછી રાજસ્થાન હોય, ત્યાં જમીનનો અવૈધ કબજો વકફવાળાએ અમારા આદિવાસીને કર્યો। તો એના માટે કાલે એમેન્ડમેન્ટ લાવીને શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 એટલે જે અમારી આદિવાસીની જમીન છે એને આ વકફ ત્યાં ક્રિએટ કરી જ ના શકે ને વકફ હવે કોઈ પણ જમીનનો અવૈધ કબજો અમારા જનજાતિ આદિવાસી ક્ષેત્રમાં નહીં કરી શકે એનું પ્રાવધાન લાવીને બિલમાં ઇન્ક્લુડ કર્યું। એના માટે હું નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું।